નવસારીમાં આવેલા પૂરની પરિસ્થિતિને લઈને અંદાજિત 1.5 લાખ લોકો પ્રભાવિત થયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. હવે પૂરના પાણી ઉતર્યા બાદ અનેક ઘરોમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એવામાં નવસારીની સામાજિક સંસ્થાએ પોતાનો ઉત્તરદાયિત્વ નિભાવી લોકોના ઘર સુધી કીટ પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટી વધતાની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર કાછિયાવાડી ગામમાં 500થી વધુ લોકોના ઘરોમાં ગળાડૂબ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને તમામ ઘરવખરીનો સામાન જે પાણીમાં તણાઈ ગયો હતો, જેને મદદરૂપ થવા માટે આજે સામાજિક સંસ્થા દ્વારા સ્વખર્ચે 2,500 લોકોને 1 મહિના સુધી ચાલે એટલા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી પૂરમાં પ્રભાવિત થયેલા લોકો સુધી મદદ પહોંચાડવાનો એક નાનો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં તમામ પ્રકારના મરી મસાલા સહિત લોટ, ચોખા, તેલ સહિત અન્ય ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી. અંદાજિત આ કીટની વાત કરીએ કિંમતની તો 2,500થી વધુ રૂપિયાની આ એક કીટની કિંમત હતી. ત્યારે 2,500થી વધુ લોકોને આ કીટ આપવામાં આવી હતી અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થયા છે. નામ સંજયભાઈ પટેલ છે. મારું રહેવાનું કાછિયાવાડી ગામ છે. અત્યારે હાલના દિવસોમાં જે ખૂબ જ કુદરતી હોનારત આવી હતી અને ખૂબ પાણી ભરાયા હતા, એમાં અમે અમારી કંપની એસબી ડેવલપર વિવેન્ટા ગ્રુપ એવું વિચારીએ છીએ કે અમે કોઈકની સેવા કરી શકીએ અને એમાં એવો વિચાર પ્રથમ આવે છે કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. પહેલાં મારું ઘર, મારું કુટુંબ, મારું ગામ. તો મારા ગામમાં ઓછામાં ઓછા 500 પરિવાર એવા હતા કે જેના ઘરમાં લગભગ છાતી સુધીના પાણી હતા અને એ છાતી સુધી પાણીમાં એ લોકોની ઘર વખરીથી માંડીને બધું જ એ લોકોનું ખરાબ થઈ ગયું હતું. તો અમારી સામાજિક જવાબદારી સમજીને અમે અમારી કંપની તરફથી આ 500 પરિવાર એટલે લગભગ 2,500 માણસોને કીટનું વિતરણ કરીએ છીએ, જે લગભગ 1 મહિના સુધીને એ લોકોનું રાશન પાણી ચાલી રહે છે. અને એમાં આ એક કુદરતી હોનારતમાં એક નાનું જેવું યોગદાન હું પોતાની આપું છું આ સામાજિક રીતે અમારી સામાજિક જવાબદારીમાં.